કરીશું સુરતથી, જ્યાં ઉમરપાડામાં ભારે વરસાદથી માર્ગો બંધ થઈ ચૂક્યા છે। વાડી ઉમરજ માર્ગ પર પાણી ભરાયા છે। ઉમરપાડામાં વરસાદી સ્થિતિ ગંભીર બની છે। બે માર્ગો પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવો પડ્યો છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે, તો વરસાદ વચ્ચે લોકોને સાવચેત રહેવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે। આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધી 4 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે, જેના કારણે ઘણા રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે। તો આ જે ઓવરટોપિંગ રસ્તાઓ થયા છે એમાં જે રોડ પર પાણી આવી ગયા છે એ પાણીના પ્રવાહમાં જોખમી રીતે પસાર ન કરે, તેમજ જે ઢોર ઢાંકર ખેતરોમાં બાંધીને રાખવામાં આવે છે એ ઢોર ઢાંકરને બાંધીને રાખતા છૂટા રાખવા, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો પશુ કે જાનહાનિ જેવો પ્રશ્ન ઉપસ્થિત ન થાય। બીજું કે ભારે વરસાદના કારણે કોઈ મુશ્કેલી પરિસ્થિતિ સર્જાય તો એના માટે તાત્કાલિક અત્રેના મામલતદાર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમ સંપર્ક નંબર 02629 25 33 92 પર સંપર્ક કરવા વિનંતી છે। તો સૌને ફરી અપીલ છે કે સતર્ક અને સાવચેત રહેવા સૌને અપીલ કરવામાં આવે છે।